તારીખ 8/1/2026ના રોજ મહુવા મુકામે અમારા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને બજરંગદાસ બાપાને પ્રાર્થના કરવા, તેના દર્શન કરવા કે અમારા ભાઈને જલ્દીમાં જલ્દી સાજો કરે તેવી પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં નવનીત બાલદિયાની મુલાકાત લેવા યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ ઝાલા આવતીકાલે ભાવનગરના મહુવા ખાતે આવવાના છે. તેઓ આજે સુરતથી કોળી સમાજના આગેવાનો સાથે 200 ગાડીઓના કાફલા સાથે ભાવનગરના મહુવા આવવા નીકળ્યા છે. માટે આવતીકાલે ભાવનગરમાં કોળી સમાજ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે. કોળી સમાજના આગેવાનોની માંગ છે કે આ બાબતે યોગ્ય તપાસ થાય અને તેમને ન્યાય મળે. તો સૌપ્રથમ આપણે સાંભળીએ કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાની એ પ્રતિક્રિયા. જય સંવિધાન, બાપા સીતારામ. તારીખ 8/1/2026ના રોજ મહુવા મુકામે અમારા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને બજરંગદાસ બાપાને પ્રાર્થના કરવા, તેના દર્શન કરવા કે અમારા ભાઈને જલ્દીમાં જલ્દી સાજો કરે તેવી પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. પોલીસ પ્રશાસનને નમ્ર અરજ છે કે અમે શાંતિ અને બંધારણમાં માનવાવાળા નાગરિકો છીએ. જે ઘટના, જે બનાવ બન્યો છે તો તેનું વહેલામાં વહેલી તકે યોગ્ય ન્યાય મળે, યોગ્ય તપાસ થાય અને જે શંકા છે તેનું સમાધાન થાય તેવો પ્રયાસ કરે અને જલ્દીમાં જલ્દી યોગ્ય તપાસ અમારી સામે આવે તેવો આગ્રહ રાખીએ છીએ. અને ખાસ અમે શાંતિપૂર્ણ રીતે બાપાના દર્શન અને અમારા ભાઈની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. તો આપને પણ વિનંતી, અમને સહકાર આપો, અમે તમને પણ સહકાર આપીએ અને આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે આ જે બનાવ બન્યો છે તેનું સુખદ અંત આવે. જય શ્રી. બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર હુમલો થયો છે, જેને લઈને હવે આ મુદ્દો ન માત્ર બગદાણા કે ભાવનગર પૂરતો રહેતા આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવી ગયો છે. કોળી સમાજ ઠેર ઠેર આવેદનપત્રો આપીને આ બાબતે ન્યાય મેળવવા પુકાર કરી રહ્યો છે. તો થોડાક સમય પહેલા ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને આ પછી સરકાર દ્વારા આઈપીએસ અધિકારી જયવીર ગઢવીના નેતૃત્વમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. કોળી સમાજના ગુજરાત સરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાએ પણ સૌ પ્રથમ આ નવનીત બાલદિયા પર જે હુમલો થયો તેને લઈને પોલીસ દ્વારા જે તપાસ થઈ રહી છે અને ખૂબ ધીમી તપાસ થઈ રહી છે તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. અને આ પછી પીડિત નવનીત બાલદિયાએ પોતે પોલીસ પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમના છોકરાને બોલાવીને ડીવાયએસપી રીમા ઝાલાએ ધમકાવ્યો હતો કે તારા પિતાને કહી દે કે આ બધું રાજકારણ બંધ કરી દે. અને આ પછી હવે સરકાર દ્વારા ડીવાયએસપી રીમા ઝાલા પાસેથી મહુવાનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. અને આ ઉપરાંત તે અગાઉ બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડાંગરને પણ રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. આમ કોળી સમાજ સૌરાષ્ટ્રમાં 20 થી 25 જે વિધાનસભાની બેઠકો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં, ત્યાં એ નિર્ણાયક છે. અને આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ છે અને આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને કોળી સમાજની નારાજગી પોસાય તેમ નથી અને માટે જ તેમણે ડેમેજ કંટ્રોલ કરવા માટે સૌપ્રથમ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પીડિત નવનીત બાલદિયાની મુલાકાતે પહોંચી જાય છે અને આ બાબતે યોગ્ય તપાસ કરાવવા માટે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરે છે. તો આવતીકાલે કોળી સમાજનું જે શક્તિ પ્રદર્શન છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.